હવે એના પછીનો પ્રશ્ન આવ્યો આપણે HCl વાયુની બનાવટ. આ પ્રશ્ન મેં અલગથી લખ્યો, તમારા પ્રવૃત્તિ છે, તમારા બુકમાં શું આપેલી છે? પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ મતલબ શું છે ખબર છે? HCl વાયુની બનાવટ અથવા HCl વાયુની પરખ કરવાની. ઓકે, તો એના માટેની આ પ્રવૃત્તિ દર્શાવેલી છે અલગથી. શું કહેવામાં આવ્યું છે કે પ્રવૃત્તિમાં તમને એવું કીધું છે કે એક શુષ્ક અને શુદ્ધ કસનળીની અંદર 1 ગ્રામ ઘન NaCl લેવામાં આવે છે. દાખલા તરીકે આપણા પાસે એક કસનળી છે જે સૂકી છે, શુષ્ક મતલબ એમાં ભેજ છે, થોડુંક પણ પાણીનું પ્રમાણ નથી એવું કહેવા માંગે છે. એની અંદર શું લઈ લેવામાં આવ્યું? ઘન NaCl. NaCl એટલે શું મિત્રો? હે? સોડિયમ ક્લોરાઇડ, મીઠું. શું છે? મીઠું. તો એ NaCl લેવામાં આવ્યું અને પછી ત્યારબાદ તેમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. તો ટીપે ટીપે શું ઉમેર્યું છે? સલ્ફ્યુરિક એસિડ H2SO4 ટીપે ટીપે આની અંદર ઉમેરવામાં આવે છે. જો એસિડને આ સલ્ફ્યુરિક એસિડ એકદમ સ્ટ્રોંગ કહેવાય, બરોબર? સાંદ્ર કીધું છે ને, મંદ કીધું હોત તો થોડુંક મંદ હોત, પણ સાંદ્ર કીધું છે એટલે કે કેવું છે? સ્ટ્રોંગ છે. સ્ટ્રોંગ એસિડને ગમે તે વસ્તુ ઉપર નાખો ને એને બાળે, ધુમાડો તો ઉત્પન્ન કરે. શું કરે? ધુમાડો ઉત્પન્ન કરે. તો મીઠા ઉપર નાખવામાં આવ્યું તો રાસાયણિક પ્રક્રિયાનું અવલોકન કરતા જણાશે કે તેમાંથી શું ઉત્પન્ન થાય છે? વાયુ. તો એ વાયુ ઉત્પન્ન થાય છે એટલે શું કરે છે ખબર છે? આના ઉપર એક બૂચ લગાવી દેવામાં આવે છે. શું લગાવી દેવામાં આવે છે? જો અહીંયા બાજુમાં લગાવી દેખાય છે. અને એ બૂચ કેવો છે? હોલ, કાણાવાળું બૂચ છે. એની અંદરથી એક પાઇપ પસાર કરી દેવામાં આવે જે અહીંયા છે, દેખાય છે? હવે થશે શું કે જે વાયુ ઉત્પન્ન થયો એ માત્ર પાઇપ મારફતે બહાર નીકળે છે. ઓકે, પ્રક્રિયા શું થઈ? ચલો, પ્રક્રિયક કોણ કોણ હતા આની અંદર? આ બેમાં પ્રક્રિયક કોણ હતા? NaCl વત્તા H2SO4. ઓકે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપનમાં આયનોની આપલે થાય છે. બોલજો શું થશે? નિપજ શું બનશે? NaSO4 બને, આવું બને, Na2SO4. પછી આ બંને જોડાઈને શું બનશે? HCl. શું બને? દ્વિવિસ્થાપન આયનોની આપલે થાય છે. આ આયન આને મળશે અને આર્ય આયન સોડિયમને મળશે. થઈ? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય કે ના કહેવાય? ઓકે, તો નિપજમાં આપણને સોડિયમ સલ્ફેટ અને HCl મળે છે. શું મળે છે? HCl. હવે આમાંથી HCl કોણ અને સોડિયમ સલ્ફેટ કોણ? તો કે જે વાયુ ઉત્પન્ન થયો ને એ વાયુ છે HCl, ગેસ સ્વરૂપે છે. એ વાયુ શું છે? HCl વાયુ છે. અને નીચે જે સંયોજન મળ્યું છે ને આપણને આકણે, એ સંયોજન શેનું હશે? સોડિયમ સલ્ફેટનું. શું બન્યું હશે? સોડિયમ સલ્ફેટનું. અને ઉપર જે વાયુ મળે એ વાયુ શેનો મળ્યો? HCl. ભાઈ HCl ગેસ છે. અત્યારે જે HCl આપણે એસિડ કહીએ કે નહીં, એ કયા સ્વરૂપે છે? ગેસ સ્વરૂપે છે, બરોબર? વાયુ સ્વરૂપે છે. પછી શું કરવામાં આવ્યું? તો કે અહીંયા જે વાયુ મળે છે શું મળે છે આપણને? HCl. આ પ્રક્રિયા છે, ના લખ્યું હોય બુકમાં તો તમે લખી નાખજો પછી, બરોબર? હવે આ વાયુને શુષ્ક અને ભીના એમ બે ભૂરા લિટમસ પેપર વડે અવલોકન કરવાનો છે. એસિડ છે, એસિડને ભૂરા લિટમસ પેપર ઉપર શું અસર થાય? એસિડ ભૂરાને શું બનાવે? લાલ બનાવે. ઓકે, પણ બે પ્રકારના લિટમસ પેપર લેવાના કીધા છે, એક શુષ્ક અને એક ભીનું. દાખલા તરીકે આ જે લિટમસ પેપર છે આ છે શુષ્ક છે. કયું છે? શુષ્ક. શુષ્ક એટલે મતલબ એમાં જરાક પણ ભેજ નથી, પાણી નથી, એકદમ ડ્રાય, એકદમ સૂકું છે, સમજ્યા? અને ભીનું મતલબ આ પાણીવાળું છે. ભીનું મતલબ કેવું છે? આ પાણીવાળું, ભેજવાળું છે, તો પલાળેલું હોય પાણીની અંદર. બે અલગ અલગ લિટમસ પત્ર આ વાયુની નજીક લઈ જવામાં આવે છે. વાયુ કયો હતો? HCl. એસિડ છે કે બેઝ છે? એસિડ. એસિડ ભૂરાને ભૂરાને શું બનાવે? લાલ બનાવે. પણ જે શુષ્ક લિટમસ પેપર હતું એના ઉપર કોઈ અસર થઈ નહીં. જ્યારે ભીનું લિટમસ પેપર લાવવામાં આવ્યું ત્યારે ભૂરાનું શું બન્યું? લાલ બન્યું. આનો મતલબ એવો થયો કે HCl વાયુએ પોતાની પ્રતિક્રિયા ક્યારે કરી? એસિડ તરીકેનો ગુણધર્મ ક્યારે બતાવ્યો? જ્યારે પાણીના સંપર્કમાં આવ્યો ત્યારે. વાયુ સ્વરૂપે ભેજ ના હોય તો એસિડની અસર મતલબ એના ઉપર થઈ નહીં. તો અહીંયાથી શું તારણ નીકળ્યું? તો કે આ પ્રવૃત્તિ પરથી જાણવા મળશે
કે જે વાયુ નીકળ્યો છે બરોબર એ શુષ્ક અને ભૂરા માટે આપણે જે મળ્યો તો શુષ્ક લિટમસ પેપર ઉપર કોઈ અસર ના કરી, જ્યારે ભીના લિટમસ પેપર હતું જે ભૂરું એને લાલ બનાવે છે. આથી કહી શકાય કે પાણીની હાજરીમાં હાઇડ્રોજન આયનનું અલગીકરણ થાય છે. શું થાય છે? પાણીની હાજરીમાં હાઇડ્રોજન આયનનું. કોનું? ભાઈ એસિડ બધા કયો આયન ધરાવે? હાઇડ્રોજન. પણ અહીંયા આનો હાઇડ્રોજન આયનનું અલગીકરણ ક્યારે થયું? જ્યારે કોના સંપર્કમાં આવ્યો? પાણીના સંપર્કમાં આવ્યો. કોના સંપર્કમાં આવ્યો? પાણી અથવા ભેજના સંપર્કમાં આવ્યો ત્યારે પાણીમાંથી હાઇડ્રોજન આયનનું શું થયું? અલગીકરણ થયું. અને અલગીકરણ થાય છે જ્યારે પાણીની ગેરહાજરીમાં અલગીકરણ થતું નથી. એટલે એનો એસિડનો ગુણધર્મ ત્યારે જ આવ્યો કે જ્યારે કોના સંપર્કમાં આવ્યો? પાણીના સંપર્કમાં આવ્યો. HCl વાયુ કોના સંપર્કમાં આવ્યો? પાણીના સંપર્કમાં આવ્યો. બરોબર. તો અહીંયાથી આ જે વાયુ ઉત્પન્ન થયો ને HCl વાયુ ઉત્પન્ન થયો. તો આ પ્રક્રિયાને તમે HCl ઉત્પન્ન થતી પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ઓકે. અને આખી જે પ્રવૃત્તિ છે એ HCl વાયુની બનાવટ બતાવે છે. શું છે પ્રશ્ન? HCl વાયુની બનાવટ. ઓકે. અલગથી પ્રશ્ન પૂછી શકે તો આ રીતે તમારે પર આકૃતિ દોરવાની થશે, આ સમીકરણ લખવાનું થશે અને આ એની પદ્ધતિ પણ લખવાની થશે. ઓકે. જે તમારા બુકમાં જે પ્રવૃત્તિ આપી છે ને, કયો છે પ્રવૃત્તિ નંબર? હા તો બસ એ છે. ઓકે.